तीतोक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनुजानन्निदं सत्यं मुच्यते भवबन्धना। સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. એક સાખી અવારનવાર આપણને સંતો કહેતા હોય છે, એમાં શબ્દની અસર માણસના જીવન ઉપર કેવી હોય છે એનું વર્ણન છે. એ સાખીમાં એવું કહ્યું છે કે શબ્દે માર્યા મરી ગયા, શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા તેના સર્યા કાજ. ગુણાતીતાનંદ સ્વામીએ એમના ઉપદેશોની અંદર એક બીજી વાત કરી છે કે શબ્દ જેવું બીજું કોઈ બળવાન સાધન નથી. માણસ જે પ્રકારના શબ્દ સાંભળે એ પ્રકારે એનું અંતઃકરણ થઈ જાય છે, એનું મન છે એ પ્રકારના વિચાર કરે છે. શબ્દની અસર છે, ધારો કે વીજળી થાય અને વીજળીનો કડાકો થાય, આપણને કંઈક થાય છે, અસર થાય છે, શબ્દની અસર થાય છે. રસ્તામાં આપણે ચાલતા હોય અને તે વખતે ધારો કે કૂતરું ભસે, આપણે ગભરાઈ જઈએ છીએ. મિલિટરીના માણસો માર્ચિંગ કરતા હોય અને બીજું કશું કરતા ના હોય, લેફ્ટ રાઈટ કરતા હોય. જૂના જમાનાની અંદર એનસીસી હતું અને તે વખતે કમ્પલસરી હતું, કારણ કે ચીનની લડાઈ, પાકિસ્તાનની લડાઈ, તો કોલેજની અંદર આ કરાવતા હતા. એમાં ખાલી રાઇફલ છે તો રાઇફલનો અમુક લોકો બંધ કરે અને બુલેટ ભરવાની હોય, એની સાથેનો ખાલી એક અવાજ આવે તો પણ કંઈક લાગે, જુદું લાગે. અને જો મિલિટરીનું ડ્રમ વાગતું હોય, મ્યુઝિક વાગતું હોય તો માણસે શુરાતન ચડી જાય. એટલે જૂના જમાનાની અંદર તમે જુઓ કે જ્યારે લડાઈ કરવા માટે માણસ જતા તો શરૂઆતની અંદર આ સ્પેશિયલ પ્રકારનું મ્યુઝિક વાગતું કે જેને કરીને માણસના મનની અંદર શુરાતન ચડે. અસર છે. સરસ મજાનું ભજન ગવાતું હોય, સરસ મજાના સાધન છે મ્યુઝિકના, એ આપણે સાંભળતા હોય. ધારો કે સિતાર છે, સવારનો પહોર હોય અને સિતારના સ્પેશિયલ નોટ્સ વાગતા હોય તો તમારું મન છે, મન શાંત થઈ જાય. કોઈ તમારા વખાણ કરે, પ્રશંસા કરે અને માણસ ઢીલો થઈ ગયો હોય અને બે વખાણના, સાચા વખાણના શબ્દ સાંભળે અને પાછું બળ આવી જાય. મળદું છે ને મળદું ચેતન થઈ જાય, એનામાં તાકાત આવી જાય. સરદાર વલ્લભભાઈ પટેલે આની બહુ જબરજસ્ત મોટી આના શબ્દની અસરનો ઉપયોગ કરેલો. એ પોતે વકીલ હતા અને એક વખત એ લડતા હતા કેસ, પણ જો એક સાક્ષી કેસની અંદર હાજર રહે તો પછી સરદાર કેસ હારી જાય એવી પરિસ્થિતિ હતી. સરદારે કહ્યું આપણે ગમે તેમ કરીને એવો પ્રયત્ન કરીએ કે આ માણસ છે એ કોર્ટની અંદર હાજર ન રહે, એના માટે આપણે પ્રયત્ન કરીએ. એમને ગોઠવણી કરી 6 વાગે, 7 વાગે, 8 વાગે એને એક કલાકના અંતરે બે માણસોને કે એક માણસોને પેલો જે વિટનેસ હતો સાક્ષી એના ઘરે મોકલે છે. તો સવારના પોરમાં ત્યાં આગળ બાનું કકડાવે છે. એના મિત્ર જ ગોતેલા હતા. એને કીધું કે સવારના પોરમાં તમે અહીં ક્યાંથી? એને કીધું કે હું આ રસ્તામાંથી નીકળેલો, ઘણા વખતથી આપણે મળ્યા નતા, તો મારા મનમાં એમ કે આપણે મળી લઈએ એટલા માટે હું તમારી પાસે અહીં આગળ આવેલો છું. પણ જેવા દાખલ થયા, રાજી તો થયા કે સારું થયું તમે ઘણા બધા વખત પછી આવ્યા. પણ સરદારે પેલાની શીખવાડી રાખેલું. સરદારે કહેલું હું તને જેમ કહું એમ તમારે કહેવાનું કે સારું. તો જેવા દાખલ થાય ને તરત પેલો બોલ્યો કે તમે આજે આમ માંદા હોય એવું લાગે છે. બોલો કે નાના ભાઈ માંદો ક્યાં છું, વ્યવસ્થિત શરીર છે. ના પણ આમ દેખાય છે શરીર તમારું એવું લાગે
જરા બીમાર થઈ ગયા એવું લાગે છે. તેને થયું ના કશું છે નહીં, ચા પાણી કરાવ્યા, ચા પાણી કરાવી નીકળી ગયા. એને જોયું કે મારું મને કશું છે નહીં, આ મારો મિત્ર આટલા વખત પછી મને મળે છે, આવું કેમ બોલે છે. કલાક થયો, કલાક પછી બીજા આવ્યા અને જેવું બારણું ખોલ્યું, આમ જેવું કીધું ઓહો તમે આજે ક્યાંથી, સવારના પોરમાં પેલો આવ્યો તો મળવા માટે, આજે તમે આવી ગયા. આજે મારા બહુ ભાગ્ય છે. કે ભાગ્ય તો બરોબર, પણ તને કોઈ તકલીફ થઈ લાગે છે કે કેમ, કે આંખો ઊંધી ઉતરી ગઈ છે? બોલો કે કશું થયું નથી ભાઈ. ના છે જ, તું બીમાર છે, તને ખબર નથી, આ તમે મોડું તો જો. એને તું મારા પેલા વાત કરીને આને વાત કરી, કંઈક સાચું હોવું જોઈએ ખરું. અને 8 વાગે ત્રીજી વ્યક્તિ આવી. અને ત્રીજી વ્યક્તિ જેવી દાખલ થઈ અને દાખલ થઈને તરત આની આ વાત કહેવા માંડી. જેવું બોલ્યા ને, બોલ્યા તું નક્કી હું બીમાર જ છું. ઓલો 8 વાગે ગયો, બધી મુલાકાત થઈને સીધો ગોદડું ઓઢીને સુઈ ગયો. અને જે સમયે કોર્ટની અંદર આવવાનું હતું એ સાક્ષી હાજર ન રહ્યા. અને સરદાર છે એ જીતી ગયા. તો શબ્દની અસર. યોગીજી મહારાજ વાત કરતા કે શબ્દે કરીને ગાયનો વાઘ પણ થઈ જાય. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં વર્ણન કરેલું છે શબ્દની અસર છે. એક ભાઈ હતા અને એ ભાઈ રોજ જોગિંગ કરવા માટે જાય, રોજ દોડવા માટે જાય. એની ઉંમર લગભગ 47 વર્ષની ઉંમર હતી. એમના બાપુજી ધામમાં વયા ગયેલા. એમના માતુશ્રી એમને ત્યાં આગળ રહેવા માટે આવેલા. એ સવારના પોરમાં જોગિંગના બૂટ પહેરી અને જોગિંગ કરવા માટે જેવા બહાર નીકળે દોડવા માટે, તેની બાએ વાત કરી કે તું આ દોડીશ તને શું થવાનું છે? તારા બાપુજી પણ દોડતા હતા, તારા બાપુજી ઉપડી ગયા અને એમાં શું દોડવાનું છું? એને કીધું કે હું જે રીતે કામ કરી રહ્યો છું એમાં હું જો જોગિંગ કરું તો મારું મન એનાથી સ્વસ્થ રહે છે, મને એનાથી આનંદ આવે છે, મને એનાથી મજા આવે છે, માટે તમે મને જવા દો. કે તું જાય એનો વાંધો નથી, પણ મારી દ્રષ્ટિએ એનો કોઈ લાભ નથી. આ રોજ જોગિંગ કરવા માટે જાય જોગિંગ ટ્રેક ઉપર, અને જ્યાં 2 માઇલ પૂરા કર્યા ત્યાં તો એના મનની અંદર એટલું બધો પરસેવો થઈ ગયો શરીર ઉપર, અને મનમાં એટલો બધો તણાવ થઈ ગયો. એને એમ થયું કે વાતો સાચી, મારા બાપુજી તો ઉભરી ગયા છે અને મારી બા મને વાત કરી. સારું ઢીલો થઈ ગયો તો એ વ્યક્તિ. પણ એ રોપ દોડવા માટે જાય ને, એ દોડે તે વખતે સામેના ટ્રેક ઉપરથી એ જ અમુક સમયે એક ચાઇનીઝ માણસ એને મળે. અને જ્યારે મળે ને તે વખતે આ ભાઈ એને ગુડ મોર્નિંગ કરીને એને વિશ કરે. આમ સવારના પોરમાં મળ્યા હોય, કેમ છો? એ રોજ મળે. આજે પણ એને દેખાયો કે આજે પણ એ માણસ સામેથી આવે, પણ આજે એનો મૂડ નહોતો જરાય. પણ આજે આ વ્યક્તિએ એ ટી શર્ટ પહેરેલું અને ટી શર્ટ ઉપર ચાઇનીઝ 3-4 કેરેક્ટર હતા અને ચીનની ભાષાની અંદર ચાઇનીઝ લેંગ્વેજમાં કંઈક લખેલું હતું. ઓલાએ જોયું કે આ તો ચીની કેરેક્ટર્સ છે અને ચાઇનીઝ ભાષાની અંદર કંઈક લખેલું છે. એટલે સામાન્યપણે માણસ એવી રીતે કરે નહીં, પણ આમ ટ્રેક ક્રોસ કર્યો અને ટ્રેક ક્રોસ કરી અને એની સામે ઓલો જે ભાઈ દોડતો હતો વચ્ચે જ ઉભા રહ્યા. હવે વચ્ચે ઉભા રહ્યા એટલે આને તો ઉભા રહેવું પડે. એને થયું કે રોજ તો આને વિશ ગુડ મોર્નિંગ કરું છું, આજે મારો મૂડ નથી, આની સાથે હું શું વાત કરવાનો છું. પણ એ ત્યાં આગળ પોતે ઉભા રહ્યા અને ઉભા રહ્યા પછી એને પૂછ્યું, આમ ચાઇનીઝમાં લખેલું હતું કે સ્પીક ચાઇનીઝ, અને અંગ્રેજી બરોબર ફાવતું નહોતું એટલે તૂટી ફૂટી ઓલો ચાઇનીઝ બોલતો હતો કે સ્પીક ચાઇનીઝ. હવે આને કીધું કે મારે હવે ના છૂટકે વાત તો કરવી જ પડશે. એને કીધું કે માય ફ્રેન્ડ હેઝ સેન્ટ મી ધીસ ટી શર્ટ ફ્રોમ હોંગકોંગ. મારા એક મિત્ર હોંગકોંગમાં રહે છે, એ ચાઇનીઝ છે, આ મારા માટે એને ટી શર્ટ મોકલેલું છે કે યુ સ્પીક ચાઇનીઝ. કે નો, મને ચાઇનીઝ બોલતા આવડતું નથી. પણ પછી એ જે 2 શબ્દો બોલ્યો એ ચીનો હતો. એને કીધું કે યુ રન વેરી ફાસ્ટ એન્ડ યુ લુક વેરી ગુડ. આટલા શબ્દો કીધા, ચેતન આવી ગયું, તાકાત આવી ગયો. તમે તો બહુ ફાસ્ટ દોડો છો અને તમે બહુ સારા શેપમાં, તમે સરસ લાગો છો. એ જે પ્રશંસાના 2 શબ્દ પડ્યા, એટલો આનંદ થઈ ગયો. એ 2 માઇલના ટ્રેક ઉપર આ વ્યક્તિ વિચાર કરતો હતો, હું પાછો આજે ઘરે વયો જઉં. એને કીધું કે ના હું દોડું. એ તે દિવસે 12 માઇલ દોડ્યો. 12 માઇલ દોડ્યો અને પછી જે હોંગકોંગ મેરેથોન, હોનોલુલુ મેરેથોન અને ન્યુયોર્ક મેરેથોન, જે 26 માઇલની રેસો હતી, એ રેસમાં પણ દાખલ થયા. જો શબ્દની અસર. જો આપણે સારા શબ્દો સાંભળીએ તો આપણું મન હંમેશને માટે સારું થાય. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોની અંદર પહેલા પ્રકરણની પહેલી વાત છે, એ પહેલી વાતની એવી વાત કરી કે ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી, 24 કલાક કરવી, 365 દિવસ કરવી, અખંડ સાંભળવી. ભગવાનને સાધુના મહિમાની વાતો કર્યા જ કરવી એ માનસિક ટોનિક છે, તાકાત છે.
આપણે રોજ કપડાં ધોઈએ છીએ, આપણે રોજ ઝાડુથી ઘર સાફ કરીએ છીએ, આપણને એમાં કંટાળો આવતો નથી, પણ મનની અંદર કચરો પડે છે. મનના કચરા માટે જો સારામાં સારું ઝાડુ હોય તો ભગવાનની કથા વાર્તા છે. ભગવાનને સંતનો મહિમા છે, આના કરતા કોઈ મોટી વાત નથી. એ ગુણાતીતાનંદ સ્વામી ફક્ત બોલ્યા એટલું નહીં, પણ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર 24 કલાક માટે એટલે 3 કલાકે કથા વાર્તાનો માણસ બદલાય. મને લાગે છે આખા વિશ્વના ઇતિહાસની અંદર કોઈ વ્યક્તિ આવી વ્યવસ્થા નહીં કરી હોય. 24 કલાક કથા વાર્તા, રાત્રે કોણ સાંભળે? તો એની માટે વ્યવસ્થા રાતના પુરાણી. અંગ્રેજીમાં એવું કહેવાય છે કેટલાક આઉલ્સ કહેવાય, એટલે ઘુવડ. એટલે પેલી રીતે નહીં સમજતા, ઘુવડ એટલે રાત્રે જાગે, પણ ઘુવડના પાછા બીજા જે છે એવું આપણે નહીં સમજવાનું. અને જે વહેલા ઉઠતા હોય એના માટે અર્લી બર્ડ્સ, જે સવારના પોરમાં પક્ષી ઉઠે અને વહેલા ચરવા માટે જાય, તો ઘણા રાતના જાગનારા હોય, રાતના રાજા. બસ રાજા શબ્દ વાપરો, આઉલ ના વાપરો. આપણે ગુજરાતીમાં બરોબર છે, રાતના રાજા. એ રાતે જાગતા હોય તો એના માટે પણ ગુણાતીતાનંદ સ્વામી વ્યવસ્થા કરી. રાત્રે તમારે સાંભળવું છે, તમે રાત્રે સાંભળી શકો. સ્વામી આવી વ્યવસ્થા કરી આપી. હવે એટલી બધી આપણી પાસે શ્રદ્ધા ના હોય તો યોગીજી મહારાજે વાત કરી, જાઓ છૂટ છે, દર રવિવારે આવજો. અને દર રવિવારે પણ તમે લાભ લેજો. અને યોગીજી મહારાજ એના મહિમાની વાત કરતા, સ્વામી મહિમાની વાત કરી કે 25,000 રૂપિયાનો નફો થતો હોય, પણ એ નફાનો ત્યાગ કરીને પણ નિયમિત સમયસર રવિવારની સભામાં આવવું. યોગીજી મહારાજ જોતા હતા. યોગીજી મહારાજ જો ખ્યાલ હતી, યોગીજી મહારાજની આ વાતનો બરોબર સ્પષ્ટ ચિતાર યોગીજી મહારાજના મનમાં હતો. પ્રભુ સ્વામીએ બીજી એક વાત કરી. સ્વામી કે અઠવાડિયાની અંદર તમે એક વખત ખાલી સભાની અંદર આવો અને બાકીનો ટાઈમ તમે સંસારની વાતો સાંભળ્યા કરો, મન કલુષિત થશે, અંતરમાં ક્લેશ ઉત્પન્ન થશે, અંતરમાં દુઃખ થશે. માટે રોજ ઘર સભા કરો. અને ઘર સભાની અંદર પણ થોડીક વાત તમારા મનની અંદર પડ્યા કરે કે જેને કરીને તમને લાભ થાય. આવી વાત પ્રમુખ સ્વામી મહારાજે પ્રવર્તાવી. અને જો એના માટે જ આ ચાતુર્માસની અંદર શ્રાવણ મહિનો જયારે આવે ત્યારે શ્રાવણ મહિનામાં વિશેષ નિયમ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. વિશેષ નિયમો ધાર્યસ ચાતુર્માસે ખિલૈરપી એકસ્મિન શ્રાવણે માસી સતુ શક્તૈસ્તુ માનવૈહિ. અને પછી શું કરવું કે 4 મહિના સુધી વિશેષ નિયમ ધારણ કરો, પણ જે સમર્થ ના હોય તો શ્રાવણ મહિનામાં ધારણ કરો. અને શરૂઆત જ કરે છે કે વિષ્ણુ કથાયા શ્રવણમ વાચનમ ગુણ કીર્તનમ. પહેલું જ વાત કરી ભગવાનની કથા, પછી શ્રવણ. વિષ્ણુ કથાયા શ્રવણમ વાચનમ, વાંચન કરવું, ભગવાનના ગુણાનું વાત ગાવા. એ જો સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીની અંદર આ પ્રથમ આજ્ઞા કરેલી છે. શબ્દની અસર થાય છે, એ શબ્દની તાકાત છે. તો અહીંયા આગળ છેલ્લા 1 મહિનાથી આપણે પારાયણનો લાભ લઈએ છીએ. સૌ પ્રથમ આપણને લાભ આપ્યો પ્રભુચરણ સ્વામીએ. આપણને ભાગવત ઉપર અદભુત રસાળ શૈલીની અંદર એમને પારાયણ કરી. ત્યાર પછી 7 દિવસ સુધી પ્રકાશ સ્વામી આપણને શિક્ષાપત્રી પર પારાયણનો લાભ આપ્યો. ત્યાર પછીના 7 કે 8 દિવસ સેક્ટરોની સભાની અંદર કાર્યકર્તાઓ અને સંતો છે એ હરિભક્તોને લાભ આપવા માટે ત્યાં આગળ જતા. અને અત્યારે આજે શ્રાવણ મહિનાના છેલ્લા 7 દિવસ છે, એ 7 દિવસ દરમિયાન આપણે આધ્યાત્મિક પ્રવચનોનો લાભ લઈશું. ગયા વર્ષે એ પુસ્તક આપણે લીધેલું. પુસ્તકનું નામ છે ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. અતિશય અસરકારક વ્યક્તિ, જેને જીવનની અંદર સફળતા પ્રાપ્ત થયેલી છે, એવી વ્યક્તિના જીવનમાં 7 લક્ષણતાઓ છે. એવી વ્યક્તિના જીવનમાં 7 સુટેવો છે. તો ગયા વખતે આપણે 3 સુટેવો પર વાત કરેલી. આ વખતે બાકીની જે 4 સુટેવો છે એના પર આપણે વાત કરીશું. તો જો આ જે વ્યક્તિ છે સ્ટીફન કોવી, ગયા વખતે કેટલાક તમારામાંથી હાજર હશે અને કેટલાક તમારામાંથી હાજર નહીં હોય, પણ એક વાત તો આપણે કરવી પડે કે જયારે આપણે સરખામણી કરીએ કે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ છે, એની સાથે ગીતાને સરખાવો તો સરખામણી ના થાય. આપણે એવી સરખામણી કરીએ કે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ શિક્ષાપત્રી સાથે સરખાવો તો સરખામણી ના થાય. શ્રીમદ ભાગવત સાથે આપણે સરખાવવાનું કહીએ, સરખામણી ના થાય. કારણ કે ભાગવત છે, શિક્ષાપત્રી છે, ગીતા છે, આ બધા આધ્યાત્મિક પુસ્તકો છે, એની સાથે કોઈ સરખામણી ના થાય. પણ એક વાતનો આપણે વિચાર કરીએ કે ભગવાન છે, ભગવાન સર્વત્ર વ્યાપક છે. કોઈ માણસ પ્રામાણિકપણે કોઈ પણ ક્ષેત્રની અંદર પ્રયત્ન કરે તો એ માણસ છેલ્લે નીતિ તરફ આવે છે, એ માણસ અધ્યાત્મ તરફ આવે છે. આ 12ની વ્યક્તિની વાત કરી, આકસ્મિક રીતે જ આ પુસ્તક મને પ્રાપ્ત થયેલી. મેં ગયા વખતે મેં તમને થોડીક વાત કરી હતી
કે 1996 પૂજ્ય સ્વામીની આજ્ઞાથી ત્યાં અમેરિકા જવાનું થયેલું. હ્યુસ્ટનની અંદર ફેમિલી શિબિર હતી અને કુટુંબલક્ષી બધી વાતો તે વખતે ત્યાં ચાલતી હતી. અને હું સાધારણપણે બધી વાત કરતો હતો. તે વખતે એક હરિભક્ત મારી પાસે આવ્યા અને હરિભક્તે મને એવી વાત કરી કે સ્વામી, તમે બધી વાતો કરો છો, મફતમાં કરો છો, અને આની આ વાતો સાંભળવા માટે અમારી કંપની 4 દિવસના $4,000 આપે છે. અને બધી વાતચીત કરતા હતા અને હું તો ખાલી સાંભળતો હતો. એને કીધું એક પુસ્તક છે, પુસ્તકના આધારે સેમિનાર થાય છે. મેં કહ્યું કયું પુસ્તક છે? તો કે 7 Habits of Highly Effective People. પછી હું કઈ બોલ્યો નહીં. બીજે દિવસે પુસ્તક લાવ્યા. મને કે તમે આ પુસ્તક વાંચો. મેં કીધું જો મને વાંચવાનો ટાઈમ નથી અને મને આમાં રસ પણ નથી, સમય પણ નથી ને રસ પણ નથી. મને કે સ્વામી તમે રાખો તો ખરા, રાખવામાં શું વાંધો છે? મેં કહ્યું સારું, વાંધો નહીં. પણ પહેલું ચેપ્ટર હું વાંચતો હતો ને, તો પહેલા ચેપ્ટર ની અંદર જાણે આપણે સત્સંગની અંદર કોઈ વાતો કરતા હોય એવી બધી વાતો પહેલા ચેપ્ટરમાં આવી. તો એક ચેપ્ટર, એક અધ્યાયનું મેં વાંચન કર્યું ને પુસ્તક મૂકી રાખેલી. 1998 સાલ સુધી પુસ્તકનું વાંચન કરેલું નહીં. પણ બીજો એક પ્રસંગ એવો બન્યો, સંતોની શિબિર હતી અને સંતોની શિબિરમાં ત્યાં આગળ જ્ઞાનેશ્વર સ્વામી અને નારાયણ મુનિ સ્વામી એવું સૂચન કર્યું કે તમે આ પુસ્તક ઉપર સંતોની શિબિરમાં કંઈક વાત કરો. મેં કહ્યું કે જો આ પુસ્તકનું મેં વાંચન કરેલું નથી, ફક્ત એક અધ્યાયનું વાંચન કરેલું છે, મને ખબર નથી આ પુસ્તક કેવું છે. જ્ઞાનેશ્વર સ્વામી કહ્યું મેં પુસ્તકનું વાંચન કર્યું છે, આ પુસ્તક સારું છે અને આ પુસ્તક કામ લાગે એવું છે. કોઈ પણ ક્ષેત્રની અંદર જો માણસ હોય, ધંધાના ક્ષેત્રમાં હોય, નોકરીના ક્ષેત્રની અંદર હોય, અભ્યાસના ક્ષેત્રની અંદર હોય, મેનેજમેન્ટના ક્ષેત્રની અંદર હોય, સ્પોર્ટ્સના ક્ષેત્રની અંદર હોય કે પછી સાધુના ક્ષેત્રની અંદર હોય, કોઈ પણ ક્ષેત્રમાં હશે. પણ આ સિદ્ધાંતો એ સુસંગત કમ્પેટેબલ સિદ્ધાંતો છે, એ વિરુદ્ધના સિદ્ધાંતો નથી. માટે તમે વાંચન કરો. એનું વાંચન આખું પૂરું કર્યું અને મને એમ થયું કે ના, બરોબર, આ વસ્તુ કામ લાગે એવી છે અને એ સિદ્ધાંતો કોઈ પણ ક્ષેત્રમાં આપણને કામ લાગે. એ વાંચન કર્યું. ભલે પરદેશની અંદર માણસોમાં ઘણી બધી કુટેવો છે, પણ કેટલીક સારી વસ્તુઓ છે. એ સારી વસ્તુઓનો આપણે સ્વીકાર કરવો પડે. આપણે ફક્ત એમ જ વાત કર્યા કરીએ કે 5000 વર્ષ પહેલા હિન્દુસ્તાન છે એનો સુવર્ણ યુગ હતો. એ વાત તો સાચી છે, ના નથી. પણ અત્યારે શું? આપણે ખાલી વિચાર કરીએ કે આપણા બધા વિચારો બહુ સારા હતા, છે, હજી પણ ચાલુ છે, અધ્યાપી પર્યંત, એમાં તો કોઈ ના પાડી શકે એમ છે જ નહીં. અને માણસની એક બહુ જ મોટી ભૂલ છે, માણસને ખ્યાલ નથી આવતો કે આપણી પાસે જે સંપત્તિ છે એ સંપત્તિનો ત્યાગ કરીને આપણે બીજું અનુકરણ કરીએ છીએ, જેમાં આપણે કોઈ દિવસ પહોંચી વળવાના નથી. કાર્તિકેયન CBI ના ડાયરેક્ટર, એ અત્યારે રિટાયર થઈ ગયા છે. દિલ્હીની અંદર આગળની પોસ્ટ મળી. બહુ પ્રામાણિક માણસ, બહુ નીતિવાળા માણસ, દેશભક્તિવાળા માણસ. એના જીવનમાં બધા ગુણો. અક્ષરધામ એ પોતે આવેલા જોવા માટે. એ કાર્તિકેયના આંખ ઉઘાડી એવી એક વાત પ્રમુખ સ્વામી મહારાજ પાસે કરી. એ માણસ અક્ષરધામ આવ્યા. એ હકીકતની અંદર આવવાની પ્રેરણા એમના પત્ની આપી. એના પત્ની શિક્ષિકા, એમણે જોયું, અક્ષરધામ જોયું. એને થયું કે આવું સ્થાન હિન્દુસ્તાનમાં ક્યાંય નથી. આ કોણે આપ્યું છે, કોણે બનાવ્યું છે? જો બહુ વિચાર કરવા જેવો છે. આ શા માટે હું તમને પૂર્વ ભૂમિકા બાંધું છું, એના આધારે તમને ખ્યાલ આવે કે પરદેશમાંથી કેટલીક વસ્તુનો આપણે જે સ્વીકાર કરવાનો છે, સ્વીકાર કરવાનો પણ આપણને ખ્યાલ આવે. આ અક્ષરધામની એમને વાત કરી. એમના પતિને એને કીધું તમે ગમે તેમ કરો, અને ગમે તેમ કરીને અક્ષરધામની મુલાકાત લો જ. એ અક્ષરધામની મુલાકાત લીધી, પ્રસન્ન થયા, રાજી થયા, અત્યંત રાજી થઈ ગયા. એ પોતે દિલ્હી ગયા. દિલ્હીની અંદર ખબર પડી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બીજું એક અક્ષરધામ બનાવી રહ્યા છે અને પ્રથમ શિલા છે એ શિલા ત્યાં આગળ સ્થાપવા માટે સ્વામીજી ત્યાં આગળ ગયેલા છે. અને જેવું એમને આ વાતની ખબર પડી, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે ગુજરાત વિહારમાં એક હરિભક્તના ઘરે પ્રમુખ સ્વામીનો ઉતારો હતો. ત્યાં ઉતારાની અંદર પોતે આવ્યા. એ ત્યાં આવ્યા અને એમણે જે વાત કરી, આ વાતનો બહુ વિચાર કરજો. એમણે કહ્યું કે સ્વામીજી, હું એવું એક માનું છું કે આપ જે કામ કરી રહ્યા છો એ પાયાનું કામ છે અને એનાથી જ હિન્દુસ્તાનનો ઉદ્ધાર થશે. એ સિવાય વર્તમાન જે પરિસ્થિતિ છે, વર્તમાન પરિસ્થિતિની અંદર આપણો ઉદ્ધાર કરી શકે એવી બીજી કોઈ તાકાત નથી. એમણે એ જે વાત કરી કાર્તિકેયને, એ શા માટે આ વાત કરે છે? એને કહ્યું કે સ્વામી, આપણા દેશ સામુ પરદેશના લોકો જોયે છે, એ કમ્પ્યુટરને કારણે જોતા નથી. આપણા દેશની અંદર કમ્પ્યુટર તો પછી આવે, આપણને ખબર નથી પરદેશથી આવેલું આ તત્વ છે. આપણી પાસે નતું. આ એ અમેરિકાથી આવ્યું છે, પરદેશથી આવેલું છે. એને કીધું કે સ્વામીજી, આપણા દેશ સામુ લોકો જોયે છે, એ આપણા ડહાપણ માટે, આધ્યાત્મિક જ્ઞાન માટે, નીતિ માટે આખા વિશ્વની અંદર ભારત જગતગુરુ છે. તો આપણા જ લોકોને તોડતા જાય છે.
આપણો આ અદભુત વારસો સાચવી શકતા નથી અને પાછળ પડેલા છે એની પાસે જવાના છે. આજે અમેરિકાની અંદર ટેકનોલોજીકલી એડવાન્સ થયેલા તમે કોઈ પણ ક્ષેત્રમાં જુઓ, કોમ્પ્યુટર જુઓ, રસ્તા જુઓ, મકાન જુઓ, ન કરવું એમ નહીં, એની ના નથી, પણ તમે એની છે ને એક મર્યાદા છે. ધારો કે એટમ બોમ્બ આપણે બનાવ્યો, પોખરણની અંદર એટમ બોમ્બ ફોડ્યો, બનાવવાની ન બનાવવાની એની કોઈ આપણે ડિબેટ કરતા નથી, પણ વિજ્ઞાન છે, વિજ્ઞાનની મર્યાદા છે. જો આપણે આજે પોખરણની અંદર એટમ બોમ્બ ફોડ્યો તો અમેરિકા, રશિયા, ચીન અને ફ્રાન્સ છે, ઇંગ્લેન્ડ છે, એ લોકોને ખબર છે કે 10 વર્ષની અંદર હિન્દુસ્તાન પાસે આટલા બોમ્બ હશે અને આ ક્ષમતા વાળા હશે અને આ તાકાત વાળા હશે, કારણ કે એની અંદર જે સબ એટોમિક પાર્ટિકલ્સ છે એની અમુક હાફ લાઈફ હોય છે, એનો અમુક સમય હોય છે. અને એ સમય પહેલા ધારો કે આજે ઝાડ છે, તે ઝાડને તમે ખેંચો એટલે બહાર નીકળી જાય. બીજ હોય, બીજનું તમે વાવેતર કર્યું હોય અને વાવેતર કર્યું અને અમુક સમય લાગે, 5 વર્ષમાં આંબો થવાનું, એ 5 વર્ષમાં તમને આપણે એક્સ્ટ્રા ફોર્સ આપીએ અને એક્સ્ટ્રા સ્ટ્રેસ આપીએ, ધડાકો કરી બહાર નીકળે. છોકરો 9 મહિના પહેલા બહાર નીકળે, ગમે તેટલો પ્રયત્ન કરીએ તો, એટલે 9 મહિના લાગે. એમ વિજ્ઞાન છે આ. તો કે છે હિન્દુસ્તાન ધારો કે 50 વર્ષ પાછળ છે, તો હિન્દુસ્તાન 50 વર્ષ પાછળ છે, રહેવાનું પાછળ. પણ જેના માટે લોકો જોવે છે, જે ખૂટતું તત્વ પરદેશની અંદર છે, કયું છે આધ્યાત્મિક વિઝડમ. આધ્યાત્મિકતા ત્યાં આગળ નથી, એ આપણી પાસે છે. તો એ કાર્તિકેયને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ વાત કરી. હું આ વાત તમને એના પરથી લઈ ગયેલો કે આ સ્ટીફન કોવીનું જે વાત કરતો હતો, અમુક પરદેશના માણસો પાસે શીખવા જેવું છે. ભલે આપણી પાસે આ તો આ એક હોય છે ને પેલું એક હોય છે, અને પેલું રાખવા માટે જે આધ્યાત્મિક મૂકી દઈએ છે ઓલામાં બરકત નહીં આવે. કારણ કે હિન્દુસ્તાનની પરિસ્થિતિનો તમે વિચાર કરો, આ કેટલી મોટી વાત છે. ધારો કે આપણે સભાગૃહની આગળ બેઠા છે, આપણને જો ખ્યાલ ના આવે આ કઈ પાયાની વાત ઉપર પ્રમુખ સ્વામી જઈ રહ્યા છે, મૂળભૂત વાત છે. તમે જો આજે હિન્દુસ્તાન એક અદ્વિતીય દેશ છે. એ અદ્વિતીય દેશ એટલા માટે છે કે હિન્દુસ્તાનમાં જેટલી ભાષાઓ છે વિશ્વની અંદર કોઈ દેશમાં આટલી ભાષાઓ નથી. હિન્દુસ્તાનની અંદર એવું કહેવાય છે કે પ્રિન્સિપલ લેંગ્વેજીસ છે 18 છે, પણ નાની મોટી ડાયલેક્ટ 800 કરતા વધારે છે. વિશ્વમાં તમે ત્યાં આગળ જો, ઇંગ્લેન્ડ છે એક જ ભાષા છે, પણ આયર્લેન્ડ ની ઇંગ્લેન્ડ ઝઘડે છે. એક ધર્મમાં ફેરફાર થયો, એક જ ધર્મ ખ્રિસ્તી ધર્મ છે. આયર્લેન્ડ છે કેથોલિક અને ઇંગ્લેન્ડ પ્રોટેસ્ટન્ટ, તે હજી ઝઘડો ચાલુ છે. અમેરિકાની અંદર એક ભાષા સ્પેનિશ દાખલ થઈ છે, બીજી કારણ કે સાઉથથી બધા લેટિન અમેરિકાથી માણસો દાખલ થયેલા છે. તમે સ્વિટ્ઝરલેન્ડની અંદર જાઓ 2 ભાષા, જર્મન અને ફ્રેન્ચ. ફ્રાન્સમાં જાઓ એક ભાષા ફ્રેન્ચ. તમે ખાલી ઇંગ્લિશ ચેનલ ક્રોસ કરીને જાઓ, અંગ્રેજી આવડતું હોય તમારી સાથે અંગ્રેજીમાં વાત ન કરે. તો જ્યાં આગળ ડિવિઝન વધારે ત્યાં ઝઘડા વધારે થાય. આપણા દેશની અંદર 12 ગાવે બોલી બદલે અને જાત જાતનું તમે જો બધી ઉપાસના, ઓલા માણસનું મગજ છે ને ફરી જાય એટલી ઉપાસના. ઓલા હિન્દુસ્તાનનો નાશ કરવા માટે કે લોકોનો ધર્મનો નાશ કરે, પણ ધર્મનું મૂળ હાથમાં આવતું નથી. શું છે અહીંયા હનુમાનજી, અહીંયા માતાજી, અહીંયા ગણપતિ, અહીંયા કાર્તિકે, અહીંયા આ કે ભાઈ વોટ ઇઝ ધીસ કે દુર્ગા માતા, વોટ ઇઝ ધીસ કાળકા માતા, મરી ગયા છે, શું છે? તે હાથમાં કશું આવતું નથી. એનો નાશ કરવો કેવી રીતે? તો એના આધારે આપણે ટકીએ છીએ, એના આધારે આપણે જીવીએ છીએ. યુનિટી છે કે છે, ડાયવર્સિટીમાં યુનિટી છે, આ છે. તો એનો આધાર છે, એ આપણને ખ્યાલ નથી. પણ તો પછી આપણે એ પાયામાં રાખીને બીજું પણ પરદેશના માણસો આપણને કઈ શીખવાડતા હોય, ગ્રહણ કરીએ તો આપણા દેશ આગળ આવે. એની આપણે વાત કરતા હતા. હું તમે સ્ટીફન કોવીની જે વાત કરતો હતો, એ માણસે પોતાના જીવનની અંદર તમે જો આ પુસ્તક એને લખ્યું છે, એ ગુણ લેવા જોઈએ, થોડીઓ રિસર્ચ કરે, પાર પાડી દે. એની નાનામાં નાની તમે વસ્તુ જો, એ વાટકી બનાવે તો વ્યવસ્થિત બનાવે અને ખબર પડે આપણા દેશનું છે કે પરદેશનું છે. ફિનિશિંગ જ ના હોય. આપણે તમે નળ જો ખરબચડો, હેન્ડલ જુઓ ખરબચડા, બધું જ ખરબચડું. આપણા દેશમાં ફિનિશિંગ નહીં. પણ તમે ત્યાં આગળ જાઓ, તરત હાથમાં પકડો, ખબર પડે કે આપણા દેશનું નથી, આ પરદેશની વસ્તુ આવેલી છે. આ માણસે આ પુસ્તક લખ્યું, એના દિલમાં એક ફીલ થયું છે, દિલમાં એક ચોટ લાગેલી છે. એને થયું કે હાર્વર્ડના MBA એ 20 વર્ષથી લોકોને, MBA એટલે શું? મેનેજમેન્ટ. મેનેજમેન્ટ કોની મેનેજમેન્ટ કરવાની? માણસોની મેનેજમેન્ટ કરવાની, પૈસાની મેનેજમેન્ટ કરવાની, વસ્તુની મેનેજમેન્ટ કરવાની, વ્યવસ્થા કરવાની ને. પૈસા તમે કમાવો, પૈસાની વ્યવસ્થા કરવી પડે. માણસો હોય, માણસોની વ્યવસ્થા કરવી પડે. વસ્તુ હોય, વસ્તુની વ્યવસ્થા કરવી પડે. તમારા ઘરની અંદર ગમે તે વસ્તુ પડી હોય તો ચાલે? વસ્તુઓ ઘરની અંદર છે, પણ વ્યવસ્થા કરવી પડે ને.
તો મેનેજમેન્ટમાં બધા શીખવાડે, મોટી મોટી કંપનીમાં મેનેજમેન્ટ આપણે કેવી રીતે કરવું. એ 20 વર્ષથી આ વ્યક્તિમાં પડેલા હતા, પણ કેટલાક પ્રશ્નો એની પાસે એવા આવ્યા કે જે પ્રશ્નોનું નિરાકરણ પોતે કરી શકતા નતા. એવા ગંભીર પ્રશ્નો આવી જાય. ધારો કે તમે દાખલા તરીકે એક દ્રષ્ટાંત આપું કે માણસ એમાં શું કરે. એક ભાઈ હતા 1977 સાલમાં અમદાવાદની અંદર, હું ત્યાં આગળ હતો તે વખતે. સાધારણ માંદગી મને હતી અને સભા મંડપની બાજુમાં એક રૂમ હતો, એ રૂમની અંદર આરામ કરતો હતો. ડોક્ટર બાજડિયા એ વ્યક્તિને મારી પાસે લઈને આવ્યા. મને કહ્યું કે સ્વામી, આની સાથે તમે થોડીક વાતચીત કરો, એનો એકનો જ દીકરો ધામમાં ગયો છે. એટલે મેં પૂછ્યું શું થયું. એમણે કીધું 4 બહેન છે, એક જ દીકરો છે, નામ સત્યેન્દ્ર, બીજે મેડિકલ કોલેજમાં પોતે અભ્યાસ કરે, એને કોઈ વ્યસન નહીં, ટીવી પણ પોતે જોતા નહીં, મનોવૈદ્યના આશ્રમની અંદર નિત્ય નિયમિતપણે યોગ છે, યોગ પોતે કરતા હતા. આ માણસ પીડબ્લ્યુડી ની અંદર કામ કરે, એકદમ હાથના ચોખ્ખા માણસ, પ્રામાણિક માણસ. એની એક દીકરી ગાંડી અને પોતે પાછા ભાગવતના ભણેલા, સંસ્કૃતના વિદ્વાન. આ બધી વાત એની પાસે. અને એ વ્યક્તિ વાતની શરૂઆત કરી કે 3rd MBBS પછી ઇન્ટર્નશીપ કરવા માટે લગભગ મહેસાણા કે ખબર નહીં ક્યાં ગયા હતા. એ ત્યાં આગળ ગયા અને કોઈ દિવસ બજારનું ખાય નહીં, પણ તે દિવસે એવો પ્રસંગ બનેલો, અમારા ઘરમાંથી ટિફિન પણ ત્યાં આગળ નિયમિતપણે જતું, પણ ટિફિન મોડું ગયું. તે વખતે કેન્ટીનમાં એને ખાધું નહીં, કંઈક થયું, બપોરે માંદા પડ્યા અને બીપી એકદમ ડાઉન થઈ ગયું. અને ત્યાંથી સીધા બીજે મેડિકલ કોલેજમાં, હોસ્પિટલ છે ત્યાં આગળ લાવવામાં આવ્યા. અને બીજે દિવસે મારો દીકરો ઓફ થઈ ગયો. સ્વામી, હું તમને સાચી વાત કરું કે પંડિતમાં અને સાધુમાં તફાવત છે. હું પંડિત છું, સાધુ નથી. મને કઈ સૂઝ પડતી નથી મારે કરવું શું. મેં ખોટું કામ કર્યું નથી. મારા મિત્રો પાસે બંગલાઓ છે, મારા મિત્રો પાસે ગાડી છે, પણ આ પ્રસંગ, પ્રેક્ટિકલ પ્રસંગ બન્યો તો સ્ટીફન કોવી પાસે આવા કેટલાય પ્રસંગ, વ્યક્તિગત જીવનમાં નિષ્ફળતા અને જાહેર જીવનની અંદર નિષ્ફળતાના પ્રસંગો એની પાસે આવવા માંડ્યા. તો એના મનની અંદર થયું કે આ બધા પ્રસંગો આવે છે, તો આ પ્રસંગનું નિરાકરણ મારે કરવું કેવી રીતે. આ જો મહેનત, આ ગુણ આપણે શીખવા જેવો છે. એ માણસે અમેરિકાને જ્યારથી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ તે વખતથી અત્યાર સુધી જયારે પુસ્તક લખાયું, 200 વર્ષની અંદર જેટલા વ્યક્તિઓ સફળ થયેલા, એ બધા વ્યક્તિઓ માટેના જે પુસ્તકો લખાયેલા, સક્સેસ લિટરેચર, સફળતાના સાહિત્યનું અધ્યયન કર્યું, વાંચન કર્યું. એ વાંચન ક્યાં કરવું? એ વાંચન કરવા માટે એ વ્યક્તિએ અમેરિકાની અંદર પોતે જ આખા કોલેજના, યુનિવર્સિટીના ડાયરેક્ટર હતા, એનો છોડી દીધું અને સેબેટિકલ લીવ લઈને હવાઈ ટાપુમાં પોતાના પતિને નાના 2 છોકરાઓ, ઓહાઉ નામનો ટાપુ, એ ટાપુ પર પોતે ગયા અને ત્યાં આગળ જઈ અને એને ઘર ત્યાં આગળ રેન્ટ કર્યું અને પોતે અભ્યાસ કરવા માંડ્યા. ફક્ત અમેરિકાની સફળતાના સાહિત્યનો અભ્યાસ નહીં, પણ સાથે સાથે ઈસ્ટર્ન વિઝડમ, એટલે હિન્દુસ્તાનમાં ધારો કે ગીતા હોય, ઇઝરાયલની અંદર ટાલ્મુડ કે ટોરા હોય, કે પછી મધ્ય પૂર્વના દેશોની અંદર કુરાન હોય, અને ત્યાં આગળ જાપાનની અંદર શિન્ટો છે, તાઓ છે, ધર્મ છે, એ બધાનો એને અભ્યાસ કર્યો. અને અભ્યાસ કર્યા પછી કેટલાક સિદ્ધાંતો એના તારણ ઉપર આવ્યા. એના ફળશ્રુતિ રૂપે એને આ પુસ્તક લખ્યું. અંતે આ પુસ્તકને સફળતા મળી નથી. તમે વિચાર કરો, 1.25 વર્ષ સુધી આ પુસ્તક ન્યુયોર્ક ટાઈમ્સની અંદર જે બેસ્ટ સેલરનું લિસ્ટ હોય, એ લિસ્ટ ઉપર આ પુસ્તક આવેલું. સતત ઓલી બધી જૂના જમાનામાં સારી ફિલ્મો આવતી ને, તો કે કેટલા અઠવાડિયા રહી? તો 24 અઠવાડિયા. આ જૂના જે અમુક માણસો જોતા હશે ને ખ્યાલ હશે, 24. એક બહુ જૂની ફિલ્મ, મેં જોઈ નથી, ખાલી સાંભળ્યું છે. હા, એ જો એ યાદ છે, મોગલે આસામ આવેલી. અમે જોઈ નથી, પણ એ કીધેલું કે 52 અઠવાડિયા રહેલી. 52 અઠવાડિયા, સળંગ એક વર્ષ સુધી, 1.25 વર્ષ સુધી આ પુસ્તક બેસ્ટ લિસ્ટ ઉપર રહેલી છે. તો એ પુસ્તકની અંદર બધે વર્ણન કરેલું છે. અને એ વર્ણનની આપણે ગયા વર્ષે એક 3 સુટેઓ પર વાત કરેલી. એ મહેનત કરી અને મહેનતના આધારે બહાર પડી. આજે 32 કઈ ભાષાની અંદર અને વિશ્વના અલગ અલગ દેશોમાં 10 મિલિયન કોપી આ પુસ્તક સેલ થઈ ગયેલી છે. પણ એ માણસે મહેનત કરી. આ આપણે ગુણ શીખવા જેવો છે. આપણે જો પણ આવી રીતે મહેનત કરીએ, આપણા જીવનની અંદર પણ આપણે આગળ વધી શકાય. એ માણસે વાત કરી, 7 સુટેઓની વાત કરી. એને કહ્યું કે વ્યક્તિગત જીવનમાં કેટલીક નિષ્ફળતાઓ આવે છે, એ નિષ્ફળતા દૂર કેવી રીતે થાય? તો પહેલી 3 સુટેઓ જીવનમાં કેળવો તો વ્યક્તિગત જીવનમાં સફળતા મળે. જાહેર જીવનમાં આપણને સફળતા કેવી રીતે મળે? તો બીજી 3 સુટેઓ છે, 4થી 5મી અને 6ઠી જો જીવનમાં કેળવો તો જાહેર જીવનમાં સફળતા મળે. અને 7મી જે સુટેવ છે ને, એ આગળની 6 સુટેવોને પૂરો પાડે છે.
એના માટે રિસોર્સ મટીરિયલ છે, એને પુરવઠો પૂરો પાડે છે. તો એનું બધું વર્ણન કરે છે પાછળની 3 સુટેવો. પણ એ પાછળની 3 સુટેવો એટલે 4, 5 ને 6 એનું વર્ણન કરતા પહેલા એ કેટલીક પ્રસ્તાવના બાંધે છે. અને પ્રસ્તાવનાની અંદર પોતે એક વાત કરે છે, પેલું એક સ્ટેટમેન્ટ આપે છે. એ સ્ટેટમેન્ટનું એવું વર્ણન કરે છે કે જેટલા વ્યક્તિગત જીવનમાં આપણે જીત પ્રાપ્ત કરીશું એટલી જ જાહેર જીવનમાં આપણને જીત મળશે. અને તમને વાત કરી જાહેર જીવન શું, હજી ફરી વખત કેટલીક વાત યાદ કરાવું તમને. ગયા વર્ષે મેં થોડી કહેલી. આ પુસ્તક છે જો પરદેશના લોકોને ધ્યાનમાં રાખીને આ પુસ્તક લખાયેલું છે. આપણે ભૂલવું ના જોઈએ. આપણા દેશમાં સરકારનું તંત્ર જુદી પ્રકારનું છે. અહીંયા સિદ્ધાંતો આપણે અપ્લાય કરવા માટે જે ઘણી વખત નિષ્ફળતા મળે. આજે આપણને ક્યાં કામ લાગે એવું છે કે આપણા ઘરના જે સભ્યો છે ને, પતિ પતિના ઝઘડા, સાસુ વહુના ઝઘડા, બાપ દીકરાના ઝઘડા, બે મિત્ર વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન થઈ જાય. ધંધાની અંદર આપણા કેટલાક મિત્રો વિચાર કરવા માટે જઈએ, બધું અપ્લાય કરવા માટે જઈએ તો ગડબડ છે થોડીક. કારણ કે એવી વસ્તુ આપણને લાગે સ્વામી તમે વાત તો કરી અને આ બધા સિદ્ધાંતો મારા જીવનમાં મૂકવા માટે પ્રયત્ન કર્યા પણ જોઈ એવી સફળતા મળી નથી. પહેલી વાત કરી પ્રસ્તાવનામાં કે પોતાના અંગત જીવનમાં આપણને જેટલી જીત મળશે એટલી જ આપણને જાહેર જીવનમાં જીત પ્રાપ્ત થાય. એ પોતે દ્રષ્ટાંત આપે છે. એક સેમિનાર કરવા માટે અમેરિકાની અંદર પશ્ચિમ કિનારો છે. પશ્ચિમ કિનારા ઉપર ઓરેગોન રાજ્ય આવેલું છે અને ત્યાં પોતે સેમિનાર છે. 4 દિવસની સેમિનારનું આયોજન ત્યાં કરેલું અને પોતે ત્યાં બધી વાતો કરતા હતા. અને એક સેશન પૂરું થયું એટલે એક ભાઈ છે ને, એક ભાઈની પાસે આવ્યા. એને કીધું કે સ્ટીફન, મને તમારા પ્રવચનમાં મજા નથી આવતી. આવી વાત કરી એટલે પોતે ઉભા રહી ગયા. એને કીધું કે બોલ, વાત કર કે શું વાત છે. એ કે તમે જો બારીની બહાર કેટલો સરસ મજાનો દરિયાનો કિનારો છે, આ બીચ પણ કેટલો સુંદર છે, વાતાવરણ પણ કેટલું સુંદર છે, આ સેમિનાર હોલ પણ સુંદર છે, કેટલા દૂર દૂરથી લોકો તમારી બધી વાતો સાંભળવા માટે આવે, પણ મારું મન છે ને આમાં નથી. કે કેમ આમાં મન નથી? મારું મન મારી પત્નીમાં છે કે રાત્રે મને ફોન કરશે અને રાત્રે ફોન કરીને મારું ઇન્ટરોગેશન કરશે, ઉલટ તપાસ કરશે કે સવારે કેટલા વાગે ઉઠ્યો હતો, તે ઉઠીને શું કર્યું, બ્રેકફાસ્ટ લીધો, જયારે તું નાસ્તો કરતો હતો ત્યારે તે વખતે નાસ્તામાં તારી સાથે કયા કયા માણસો હતા, નાસ્તા પછી તું ક્યાં ગયો હતો, સવારે મીટિંગમાં જ બેઠો હતો, ખરેખર મીટિંગમાં હતો, મીટિંગમાં કયા કયા માણસો તારી સાથે હતા, બપોરે ભોજન ક્યાં પ્રાપ્ત કરેલું અને બપોરના ભોજનમાં તારી સાથે કયા માણસો હતા, પછી બપોરે શું કરેલું, પછી સાંજે શું કરેલું, પછી મનોરંજન કરવા માટે ઇવનિંગમાં તું ગયો હતો અને તું ગયો તો માણસો કોની સાથે, તારી સાથે કયા કયા માણસો હતા. કે શી ઇઝ નેગિંગ મી. આ રોજ કચ 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 રોજ રાત્રે સેમિનાર ની અંદર છું તો સેમિનારમાં એનો ફોન આવશે રાત્રે, મને એની ચિંતા છે. એટલે મને આમાં મન નથી, તું પ્રવચન કરે છે એમાં મારું ધ્યાન નથી, મને રાત્રે ફોનની ચિંતા છે. અને આ તો બધું સાંભળતા હતા. એને થોડુંક આ તો ગજબ કહેવાય કે આ બેન રોજ કરે છે અને માથાકૂટ આ કરકર કરે છે. પછી એને એક વાત કરી. એને કહ્યું કે એ જે ફોન એટલે પેલા ફોનમાં પ્રશ્નો પૂછે છે ને, એ પ્રશ્નો શા માટે પૂછે છે ખબર છે? કારણ કે એને ક્રોસ ચેક કરવું, તારી સાથે કયો માણસ હતો તો એ માણસને એને ફોન કરીને પૂછવું છે ખરેખર મારો ધણી તારી સાથે હતો, એને ડબલ ચેક કરવું છે. પણ પછી ધીરે ધીરે બોલ્યો કે શી નોઝ વોટ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. એને ખબર છે કે મારે કયા પ્રશ્ન પૂછવા, કારણ કે આવી જ એક સેમિનારમાં એ મને મળી ગયેલી જે વખતે મારા લગ્ન બીજા સાથે થયેલા. ખ્યાલ આવે છે? એને ખબર છે કે મને કયા પ્રશ્નો પૂછવા, કારણ કે આવી જ એક સેમિનારમાં એ મને મળી ગયેલી તે વખતે મારા લગ્ન ત્રીજા સાથે થયેલા હતા. તો સ્ટીફન કાળા પૂછે જ ને, તને પ્રશ્ન ન પૂછે તો શું કરે? તારું પોતાનું ચારિત્ર બરાબર નથી અને તારા પતિ સાથેના સંબંધો સુધારવાના છે, એ કઈ રીતે સુધારવાના છે? એટલે પહેલી કલમ એને એ મૂકી કે પોતાના વ્યક્તિગત જીવનમાં આપણને જેટલી જીત પ્રાપ્ત થાય એટલા પ્રમાણમાં જ જાહેરમાં જીત પ્રાપ્ત થાય. આ સૂત્રો છે, નાના નાના સૂત્રો પણ લખી રાખજો. અને બીજી એક સુંદર વાત કરે છે, એમ માનતા નહીં કે આવડતથી સંબંધો કાયમ માટે જળવાય છે. ઘણાને બહુ પ્રવચન સારા કરતા આવડતા હોય તો ડેસલ કરી નાખ્યા, મજા આવે પણ પ્રવચન પૂરતી જ મજા આવે. વ્યક્તિગત જીવનમાં મળવા માટે જાઓ ને તમને ધક્કો લાગે, ભાગવાનું મન થાય કે અહીંથી હટો.
બહુ સરસ શબ્દ વાપરે છે કે ટેલેન્ટ્સ કેન લુબ્રિકેટ. લુબ્રિકેટ એટલે શું? ઊંજણ કે ને ઊંજણ. મશીન હોય ને, મશીનમાં આપણે તેલ નાખીએ, મશીનમાં ગ્રીસ નાખીએ, જેને કરીને મશીન વ્યવસ્થિતપણે ચાલે, તો એ છે લુબ્રિકેશન કહેવાય, એ લુબ્રિકન્ટ કહેવાય કે જેને કરીને મશીન વ્યવસ્થિતપણે ચાલે. તો કે છે આવડતો ઊંજણું પૂરું પાડે છે, પણ મશીન તૂટી ગયું હોય તો ઊંજણું કામ લાગે? એમ ચારિત્ર છે એ જો ખરાબ હોય તો મશીન તૂટી ગયું છે, એને કરીને કાંઈ ન થાય. માટે ચારિત્ર વધારે મહત્વનું છે, વધારે અગત્યનું છે. ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ તમારું જીવન કયા પ્રકારનું. તમને એમ લાગે, મને તો એક હજી આશ્ચર્યકારી એક વાત લાગે છે, બહુ એક પ્રયોગ કરેલો ખાલી. જો આ લોકોને ખબર છે, લોકોના જીવનની અંદર આ સિદ્ધાંત સમાયેલો છે. કિશોર મંડળ આપણું અહીંયા ચાલે છે, તો કિશોર મંડળની અંદર એક વખત હું ત્યાં ગયો હતો. મને એમ થયું કે આપણે એક પ્રયોગ કરીએ. હવે કિશોરો તો એની ઉંમર નાની કહેવાય, એટલો બધો કઈ અનુભવ હોય નહીં જીવનનો, જેમ તમને અનુભવ છે એટલો તો અનુભવ હોય નહીં. મેં રેન્ડમલી 4 કિશોરને પસંદ કર્યા. લગભગ મને લાગે છે ત્યારે જૂનું મંદિર હતું, આથી 5-6 વર્ષ પહેલાની વાત હશે. અને એ બધા કિશોરો તો મોટા થઈ ગયા છે. અને મેં એમને કીધું કે મારે તમને એક પ્રશ્ન પૂછવો, 4 જણને પ્રશ્ન પૂછવો છે. અને પ્રશ્ન એ છે કે તમારી સોસાયટીમાં સારો માણસ કોણ છે, મને તમે કહેજો. થોડો વિચાર કરજો, 1-2 મિનિટ, પછી મને તમે કહેજો કે તમારી સોસાયટીમાં સારો માણસ કોણ છે. એટલે છોકરાઓ હતા, આમ થોડું 2 મિનિટ વિચારી રહ્યા. અને પછી મેં પૂછ્યું કે મનમાં નક્કી કરી રાખ્યું, ધાર્યું છે કે હા સ્વામી, મનમાં નક્કી કરી રાખ્યું, ધાર્યું છે. મેં કહ્યું સારું. અને પણ મારે નામ સાંભળવું નથી, કયો માણસ છે, પણ મારે તમને કેટલાક પ્રશ્નો પૂછવા છે. અને મેં એમને પ્રશ્ન પૂછ્યો કે તમે વાત કરી કે તમારી સોસાયટીમાં ફલાણો વ્યક્તિ સારો છે, એ શા માટે સારો છે? એની પાસે બહુ પૈસા છે એના માટે? આ લોકોએ ના પાડી કે ના સ્વામી, એના માટે નથી. એવું જો કિશોરો કે છે, મોટા માણસો વાત કરતા હોય, આવા પ્રવચનો સાંભળ્યા હોય અને કંઈક આવતા હોય તો બરાબર છે. એને ઓફ હેન્ડ હતું, આ તો કઈ પ્રેપરેશન હતું જ નહીં. અને સીધી કિશોરોએ વાત કરી કે ના સ્વામી, એવું નથી કે પૈસાદાર હોય અને એના માટે એ સારા છે, એવું નથી. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે એ લોકો બહુ બુદ્ધિવાળા છે, યુનિવર્સિટીમાં પહેલો નંબર આવ્યા માટે? કે ના સ્વામી, એમાં તો કઈ પહેલો નંબર નથી આવ્યા. તો ત્રીજો પ્રશ્ન પૂછ્યો એમને કે આવડત છે, તબલા સરસ વગાડે, કે સરસ મજાનું ગાય છે, એવી કઈ આવડત છે, ચિત્રકામ સારું જાણે છે? કે ના, એવું નથી. તો સત્તાવાળા છે, પોલિટિક્સમાં તમને કઈ કામ લાગે એવા છે? એને ના પડી કે સ્વામી એવા નથી. અમે પૂછ્યું કે તમે એમ કહો છો તો એનો હેતુ શું છે કે આ સારા? બધા છોકરાઓ એવું કીધું કે સ્વામી એનો સ્વભાવ સારો છે, એનો સ્વભાવ સારો છે. તો સ્વભાવમાં શું આવ્યું? ચારિત્ર આવ્યું. સ્વભાવમાં શું આવ્યું? પ્રામાણિકતા આવી. સ્વભાવમાં શું આવ્યું? એક સૂત્રતા જીવનની અંદર આવી. આ તો બોલે કઈક, વિચારે કઈ ને વર્તે કઈ, ત્રણેય નોખું. લુકિંગ એટ લંડન એન્ડ ટોકિંગ ટુ ટોક્યો અલગ જ, બે દિશા જ નોખી પડી જાય તો તદ્દન જુદું. હવે એ પ્રકારની વ્યક્તિઓ, એ પ્રકારની વ્યક્તિથી કોઈ સમાજ થાય નહીં, એ પ્રકારની વ્યક્તિથી માણસ આગળ આવી શકે નહીં. તો જો મારું કહેવાનું એ હતું કે આ છોકરાઓ જે નાના કહેવાય, તો એ છોકરાના મનની અંદર સમહાવ એક વાત તો બેઠેલી છે કે ભાઈ સ્વભાવ મહત્વની વસ્તુ છે, એ અગત્યની વસ્તુ છે, એ વાત એના મગજમાં બેઠેલી. બીજી વાત તમે જો કે જેણે પોતાની જાત ઉપર જીત મેળવી હોય, જેને ઇન્દ્રિયો ઉપર જીત મેળવી હોય, જેને મન ઉપર જીત મેળવી હોય, એને જાહેર જીવનમાં સફળતા મળી છે કે નથી મળી? એ તમે જોઈજો. સ્વામિનારાયણ ભગવાન તમે જુઓ, ગુણાતીતાનંદ સ્વામી જુઓ, પ્રમુખ સ્વામી જુઓ, એમના જીવનની અંદર સંપૂર્ણ ઇન્દ્રિયો ઉપર જીત, મન ઉપર જીત. સ્વામિનારાયણ ભગવાન છે, પોતા માટે વાત કરે, આપણે ખબર કેવી રીતે પડે કે આ માણસની ઇન્દ્રિયો ઉપર જીત છે? સ્વામિનારાયણ ભગવાન પોતાના શબ્દોની અંદર કાજાણીનું 3જું વચનામૃત છે, એ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એક વાત કરે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે સારો હોય ને એ બાળપણામાંથી જ ખબર પડે કે આ સારો છે. અને એના લક્ષણ શું છે? જીવવાનો સ્વાદિયો હોય નહીં, એને છોકરાની સોબત ગમે નહીં, અને પોતાના દેહને દમ્યા કરે. એ જો હોય તો ખબર પડે કે નાનપણથી સારો છે. સ્વામિનારાયણ ભગવાન આ વાત બોલ્યા, આપણને એમ લાગે કે સ્વામિનારાયણ ભગવાન આ બોલ્યા, શાસ્ત્ર પ્રમાણ છે કઈ? હા છે. એક આ જીભ જીતાય ને, આ જીતાય, જીતમ સર્વમ જીતે રસે. જો રસના ઇન્દ્રિય જીતાઈ ગઈ ને તો બધી ઇન્દ્રિયો આપોઆપ જીતાઈ જાય. બીજી મહત્વની પાવરફુલ ઇન્દ્રિય આંખ, જેના પરથી ખબર પડે કે માણસને પોતા ઉપર કંટ્રોલ છે કે નહીં. તો સ્વામિનારાયણ ભગવાને પોતે આ વાત કરી તો સ્વામિનારાયણ ભગવાન કહે છે અમને નાનપણથી જ
સ્વામી કાર્તિકની પેટે એવો વિચાર આવ્યો કે આ શરીરની અંદર માતાનો જે ભાગ છે, લોહી અને માંસ, એને સૂકવી નાખું, શરીરની અંદર રહેવા ન દેવું. અને સ્વામિનારાયણ ભગવાન કે અમે એવી સાધના કરી, એવું તપ કર્યું કે અમારા શરીરમાંથી લોહી અને માંસ સંપૂર્ણપણે સુકાઈ ગયા કે જેને કરીને કંઈક વાગે તો શરીરમાંથી એ લોહીનું ટીપું નિસરે નહીં પણ પાણી નિસરે. ત્યારે આપણને મનમાં નવાઈ લાગે કે એવું બને કર્યું, એવું છે કઈ? ડોક્ટરને તમે પૂછો, મેડિકલ ટર્મિનોલોજીમાં તમે એને પૂછો કે આ કઈ અવસ્થા કહેવાય. સિવિયર એનિમિયા થયો હોય માણસને અને એના શરીરની અંદર હિમોગ્લોબિન છે, રેડ બ્લડ કાર્પેસલ્સ છે, એ એકદમ ઓછા થઈ ગયા હોય, એ ઓછા થઈ ગયા તો સિવિયર એનિમિયા કહેવાય. આમાં તો સ્વામિનારાયણ ભગવાન કહે છે લોહીનું ટીપું નિસરતું નહોતું, એનો અર્થ એમ કે સંપૂર્ણપણે રેડ બ્લડ કાર્પેસલ્સનો નાશ થઈ ગયો હતો, હિમોગ્લોબિન હતું જ નહીં. જો મેડિકલ ભાષામાં કહ્યું કે એ માણસ પૃથ્વી પર જીવી શકે નહીં, એ ટકી શકે નહીં, અને જો જીવતો હોય ટકતો હોય તો માત્ર યોગ શક્તિથી જીવતો હોય, બાકી માણસ ના જીવી શકે. અને શ્રીજી મહારાજે પોતાનું પ્રમાણ આપ્યું. આ લોકો ડોક્ટર છે તો અહીંયા આગળ કાઢે, અહીંયા મહેન્દ્રભાઈ બેઠા છે લેબ ટેકનિશિયન, તમે એમને પૂછો એ શરીરમાંથી કાઢે, બ્લડ કાઢે. હવે એ બ્લડ કાઢે ત્યારે સેટલ કરે ને તો એ જે ભાગ છે ને એ ભાગ જુદો છે અને પાણીનો ભાગ છે જુદો છે, એને સીરમ કહેવામાં આવે. એ સીરમનો ભાગ 55% 60% તો એ છે, 40% પેલું છે. પણ શરીરની અંદર હોય ને પ્લાઝમા કહેવામાં આવે. એ જયારે નીકળે તો શ્રીજી મહારાજ પોતે આ વાત કરતા શરીરમાંથી આના સિવાય કશું બહાર હતું જ નહીં, એટલું શરીરને શ્રીજી મહારાજે સૂકવી નાખેલું. એના પરથી ખબર પડે કે શ્રીજી મહારાજને એના ઉપર કંટ્રોલ હતો અને કેવો હતો. કદાચ મહારાજ પોતાના શબ્દોની અંદર વાત કરે તો બરોબર છે, એ વાત તો બરોબર. મુક્તાનંદ સ્વામી એમને જયારે નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ ભગવાનને પહેલી વખત જયારે ત્યાં જોયા, લોજની અંદર જોયા, પોતે રામાનંદ સ્વામીને પોતાના ગુરુ પર એક પત્ર લખે છે અને પત્રની અંદર એમ કે છે આ વર્ણી આવ્યા છે, ક્યારેક ફળ ખાય છે, ક્યારેક ફૂલ ખાય છે, ક્યારેક ફક્ત પાણી પીવે છે, ક્યારેક ફક્ત વાયુ ભરકે છે, પાણી પણ પોતે લેતા નથી, ક્યારેક ફક્ત મીંઢિયાવળ ને મરચા એનું જ ગ્રહણ કરે છે, ક્યારેક કોઈ માગ્યા વગરનું અન્ન આપે છે તો ક્યારેક જમી લે છે, અને ક્યારેક પોતા પાસે આવ્યું હોય એનો પણ ત્યાગ કરી નાખે છે. અને ખાટું ખારું તીખું તમતમું રસ નિરસ એને બરોબર સમવર્તે છે અને દેહે કરીને જે કઈ સાધના કરે છે માણસ એ કરી શકે નહીં. મુક્તાનંદ સ્વામી પોતાના ગુરુ રામાનંદ સ્વામીના પત્રની અંદર આ વાત લખે. એના પરથી ખ્યાલ આવે કે શ્રીજી મહારાજને પોતાની ઇન્દ્રિયો ઉપર જીત હતી. આ પોતાના શબ્દો દ્વારા અને પ્રસંગ દ્વારા આપણને ખ્યાલ આવે. મન ઉપર જીત હતી કેવી રીતે ખબર પડે? જો પછી જો કેવી રીતે થાય છે સંબંધો તમે જો, એક વખત કંટ્રોલ પોતાના ઉપર છે, પોતાની જાત ઉપર જીત મેળવેલી છે તો આગળ કેવું થાય છે એ પણ આપણને દેખાય. મન ઉપર જીત માટે સ્વામિનારાયણ ભગવાન બીજી વાત કરે. સ્વામિનારાયણ ભગવાન કાર્યાણી પ્રકરણનું 6ઠું વચનામૃત છે. એ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એમ કે છે કે અમને કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષા એનો અમારા અંતરની અંદર ક્યારેય પણ લેશ આવ્યો નથી, ક્યારે પણ હૈયામાં લેશ પણ ઉઠ્યો નથી, એવું સ્વામિનારાયણ ભગવાન પોતે વર્ણન કરે છે. હવે આ જે વાત સ્વામિનારાયણ ભગવાને કરી એમાંથી જો મોટા મોટો દોષ હોય તો માન છે. અને જ્યાં સુધી માન છે માણસે મન ઉપર જીત પ્રાપ્ત નથી કરી કોઈ સંજોગોની અંદર નહીં. કોઈ માણસ એમ કહેતો હોય કે ના મારામાં માન છે અને મેં મારી જાત ઉપર જીત પ્રાપ્ત કરી છે, ખોટી વાત છે. માન છે જ્યાં સુધી છે ત્યાં સુધી માણસે જીત મેળવી નથી. શ્રીજી મહારાજ જો નીલકંઠ વર્ણી હતા, એ નીલકંઠ વર્ણી રૂપે ફરતા ફરતા ગુજરાતમાં આવ્યા અને ગુજરાતની અંદર બુધેજ ગામમાં આવેલા. બુધેજ ગામમાં ત્યાં આગળ આવ્યા ને ત્યાં આગળ દરબાર હતા ખોડાભાઈ કરીને, ખોડાભાઈ રાઠોડ, અને પોતે પોતાની ઓસ્ટ્રીની અંદર નામું લખતા હતા. ત્યાં નીલકંઠ વર્ણી જાય છે અને નીલકંઠ વર્ણી સાથ કરે છે. બોલા ખોડાભાઈ તો તલ્લીન થઈ ગયા હતા નામું લખવાની અંદર, અને ખોડાભાઈ માથું ઊંચું કર્યું અને પછી શ્રીજી મહારાજે જોરથી કીધું કે અહીંયા આગળ કોઈ ઠેકાણે સદાવ્રત મળે છે, મારે સદાવ્રત માંથી કઈક અન્ન લેવું છે. તો માથું ઊંચું કર્યા સિવાય લખતા લખતા ખોડાભાઈએ વાત કરી કે જે સામે ફળ્યું છે ઘર છે એ મારું જ છે, ત્યાં આગળ તમે જાઓ અને ત્યાં સદાવ્રત આપવામાં આવે છે, તમે ત્યાં આગળ વયા જાઓ. નીલકંઠ વર્ણી ત્યાં ગયા. ત્યાં જઈને નીલકંઠ વર્ણી પોતે બોલે છે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. એ સ્વામિનારાયણ ભગવાને આલેખ કરી અને આલેખ કરી દાસી અંદર ઘરના કામમાં પરોવાયેલી હતી અને ઘરમાં તેને કીધું ખમો બાવાજી, ખમો બાવાજી, બાવાજી ખમો, હમણાં હું ઘરકામ કરું છું. ઓસરી છે ને ઓસરીમાં આટા દો. તો ઓસરીની અંદર શ્રીજી મહારાજ ત્યાં હતા, 7 આટા માર્યા અને 7 આટા મારીને જોયું કે દાસીને હજી તો નવરાશ મળી નથી. ત્યાં સાંકળ હતી અને સાંકળની અંદર હાથ પકડી અને શ્રીજી મહારાજ વાટ જોઈને ઉભા હતા. એ દાસી બહાર આવી અને જુવાર કોક સામાન્ય બાવાને નાખતા હોય એવી રીતે સ્વામિનારાયણ ભગવાનને નીલકંઠ વર્ણી 18 વર્ષની ઉંમર એને જુવાર નાખી.
એ જુવાર આપી તો આપણે બહુ વિનંતીના સ્વરે કીધું કે માં આ જુવાર છે એના કરતા કંઈક સીધું આપો તો સારું, કારણ કે આ જુવાર તમારે એનો રાંધવું કેવી રીતે, પણ કંઈક સીધું આપ્યું હોય, લોટ આપ્યો એમને એમ ખાઈ લે, કઈ રસોઈ બનાવીએ. એ કે જાઓ જાઓ બાવાજી, જો સીધા આપવાની વ્યવસ્થા અહીં આગળ કરી નાખે તો અમારું આ છે ને સદાવર તૂટી જાય, આ વ્યવસ્થા અહીંયા થાય નહીં અને તમારા જેવા તો અહીંયા કંઈ ખાલી નીકળે છે. તો તે વખતે ફરી વખત કીધું માં કે અમારા જેવા તો અમે એકલા જ છીએ, અહીં ઘણા બધા લોકો આવતા હશે પણ અમે બધા કરતા ન્યારા છે. રાખો રાખો કે કોઈક માટેલા સાંઢ જેવા આવે છે, કોઈક હાથમાં ચીપિયા વાળા આવે છે, કોઈક ભેંસ ભડકી જેવું તિલક કરીને આવે છે, કોઈ જાડા ઊંચા પોળા આવે છે. તમારામાં અને એનામાં જાજો ફરક નથી. આ જુવાર લેવી તો લેવું ને તો હાલતા થાવ. એને જોયું કે આ કારણ કે નીલકંઠ વણી જે રીતે બોલ્યા ને કે મને તમે સીધું આપો, તો નીલકંઠ વણીની વર્ણ